આખી કાલ ગણના હિન્દુ ધર્મની આપવામાં આવી છે. ત્રિકૂટ પર્વત નીચે વન છે, ગજેન્દ્ર નામનો હાથી રહે છે, મોટો પરિવાર છે, બધું જ સુખ છે, પણ સબ દિન હોત ન એક સમાન. દિવસો ક્યાં એક સરખા હોય છે, સંકટો ક્યાં કહીને આવતા હોય છે. જીવન સીધી રેખા જેવું નથી હોતું, એ તો ક્યાંથી ક્યારે ફૂટે કોને ખબર. વૃક્ષમાં જેમ ડાળો ક્યારે ક્યાંથી આડી અવળી જાય, જીવન પણ આવું જ ચાલતું હોય. રસ્તાની જેમ વધે છે આગળ, ક્યારે વળાંક આવી જાય કોને ખબર. જીવન આવું જ ચાલતું, આપણે લાગે બધું બરાબર ચાલે છે, પણ બીજા દિવસે શું થવાનું કોને ખબર છે. સરોવરમાં સ્નાન કરવા ગયા, પ્રસિદ્ધ કથા છે. મગરે પગ પકડ્યો, ખેંચવા લાગ્યો, ડૂબવા લાગ્યા ગજેન્દ્ર. સ્વજનો ભાગી ગયા, અને અંતિમ ઘડીમાં લોકો રડે, જોડે થોડી આવી શકે, અફસોસ કરે, બાળવા સ્મશાન સુધી લઈ જાય, પણ ચાહનારની ચિતા પર કોઈ ચડતું નથી. ચડવું તો એક તરફ એની રાખને કોઈ અડતું નથી. એ જ સ્વજનો કહે જલ્દી કાઢો, જલ્દી કાઢો, જલ્દી કાઢો. સ્વજનો ભાગ્યા, છેલ્લે કમળનું ફૂલ લીધું, હે હરી પુકાર કર્યો. હા બોલ્યા હતા તો ગરુડ પર ભગવાન, હરી બોલ્યા હતા તો આવીને ગ્રહનો ઉદ્ધાર કર્યો. સુંદર સ્તુતિ ગજેન્દ્રએ કરી છે. વંદન કરીએ. આગળ સમુદ્ર મંથનની કથા આવી. ચાક્ષુષ મન્વંતરમાં ભગવાને કહ્યું, દેવોને અસુરોને સમજાવ્યા, સમુદ્ર મંથન કરીને અમૃત કાઢો. સમુદ્ર મંથન શરૂ થયું. મંદરાચલને પર્વત બનાવ્યો, વાસુકી નાગને દોરડું બનાવ્યું. મંથન કરવા જાય ને પર્વત તો ડૂબવા લાગ્યો. બોલો કચ્છપ ભગવાન કી જય. આધાર મળ્યો ને મંથન શરૂ થયું. કાલકુટ વિષ નીકળ્યું, મહાદેવજી પી ગયા. કામધેનુ ઋષિઓ લઈ ગયા. ઉચ્ચૈશ્રવા ઘોડો બલિરાજા લઈ ગયા. અનેક અનેક વસ્તુઓ નીકળી અને જુદા જુદા લોકોને જુદી જુદી પ્રાપ્તિ થઈ. લક્ષ્મીજી પ્રગટ થયા. બોલો લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. અમૃતનો કળશ લઈ બોલો ધનવંતરી ભગવાન કી જય. સુંદરીનું રૂપ લીધું પરમાત્માએ, અને આ સુંદરીનું રૂપ લીધું, બધા જ મોહિત થઈ ગયા અસુરો. અને જ્યાં પાસે આવ્યા અને સુંદરી રૂપે પરમાત્મા કહેવા લાગ્યા, અરે આ જે ઉપરનું ઝોળ છે ને, એ મને દેવોને પીવડાવી દઉં, નીચે રગડો રહેશે ને તમને પીવડાવીશ. મોહિની રૂપમાં એવા મોહાયા. બોલો મોહિની ભગવાન કી જય. જ્યાં દેવોને અમૃત પીવડાવવા લાગ્યા, રાહુને થયું કંઈક ગડબડ છે. સૂરજ ને ચંદ્રની વચ્ચે આવીને બેસી ગયો. શિરત છેદ કર્યો, અમૃત પી લીધું તો રાહુ અને કેતુ બન્યા. દેવાસુર સંગ્રામ થયો. સંજીવની વિદ્યાથી અસુરોને જીવિત કર્યા. ફરી ચડાઈ કરીને દેવો પર્વતોની ગુફામાં જઈને સંતાયા. કશ્યપ અને અદિતિ પયોવ્રત વિધિ કરી છે. અને ભાદરવા મહિનામાં બોલો વામન ભગવાન કી જય. ગયા છે ભૃગુ કચ્છ ભરૂચમાં, બલિરાજાનો યજ્ઞ ચાલી રહ્યો છે. બલિરાજાને ત્યાં આવતાની સાથે માનો સૂર્ય નારાયણ બાલકના રૂપમાં આવ્યા હોય એવું તેજ આપોઆપ બધા ઊભા થઈ ગયા. ઊભા થઈ ગયા, બોલ્યા, આપનું સ્વાગત છે મહાત્મન, આપને શું પ્રિય થાય હું કરું. 3 ડગલા ભૂમિયા. અરે છો નાના અને વાતે નાની કરો છો. આપ કહો તો આટલા ગામ લખી આપું, આટલી ગાયો, આટલી પત્નીઓ આપો. અરે આપવું હોય તો હું માંગુ એ આપ, નહીં તો આ ચાલ્યો. સંકલ્પ કર્યો બલિરાજાએ. શુક્રાચાર્ય રોકે છે. અરે આ તો તારું બધું લઈ જશે, આ તો ભગવાન છે. અરે ભગવાન જેની પાસે બધા માંગતા હોય એ મારા આંગણે માંગવા આવે તો મારા જેવું ભાગ્યશાળી બીજું કોણ. સંકલ્પ કર્યો અને વામન માંથી વિરાટ પરમાત્મા થઈ ગયા. 2 ડગલામાં બધું માપ્યું, બાંધ્યા બલિરાજાને અને કહ્યું, બતાવો ત્રીજું ડગલું ક્યાં મૂકું. વચન તો 3 ડગલાનું હતું. મસ્તક ઝુકાવ્યું અને બલિરાજાએ કહ્યું, મારા મસ્તક ઉપર આપના ચરણ પધરાવો. સર્વ અને સ્વ, આમ સર્વસ્વનું સમર્પણ બલિરાજાએ કર્યું. સુતલ લોકનું રાજ્ય મળ્યું. આગળ મત્સ્ય અવતારની કથા આવી. સત્યવ્રત રાજા કૃતમાલા નદીના કિનારે ઉભા, હાથમાં માછલું આવ્યું. કુંડામાં નાખ્યું તો કુંડા જેટલું થઈ ગયું. સરોવરમાં નાખ્યું તો સરોવર જેટલું થયું. દરિયામાં નાખ્યું તો દરિયા જેટલું થયું. પૂછું, આપ કોણ છો? બોલો મત્સ્ય ભગવાન કી જય. કહ્યું, ટૂંક જ સમયમાં પ્રલયકાલ આવશે અને ત્યારે વેદોની રક્ષા કરજો. અને આ વેદોની રક્ષા કરી છે.
અષ્ટમ સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય. નવમ સ્કંદ ઈશાનું કથા, સુદ્યુમ્નની કથા, નભગના પુત્ર નાભાગની કથા, અમરીશ રાજાની કથા, હરિશ્ચંદ્ર સગર ચરિત્ર આવ્યું, ગંગાજીનું અવતરણ થયું, પૂર્વજોનો ઉદ્ધાર કર્યો છે, રામ જન્મની કથા આવી. રામ જન્મની રામચરિત્ર સંક્ષિપ્તમાં ભાગવતજીમાં છે, એનું વર્ણન કર્યું છે. આગળ નિમિ રાજાના વંશનું વર્ણન આવ્યું, પરશુરામ દ્વારા ક્ષત્રિય સંહારની કથા આવી, ચંદ્રવંશ યાતિનું વર્ણન આવ્યું, રંતી દેવની કથા આવી. નવમ સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય. બોલો ભાગવત ભગવાન કી જય. દશમ સ્કંદ ભગવાનનું હૃદય. ભાગવતજી અનુસાર 90 અધ્યાય. મહાપ્રભુજી 3 અધ્યાય પ્રક્ષિપ્ત માન્યા. કાલે દશમ સ્કંદની વિસ્તારથી ચર્ચા કરીશું. અત્યારે તો દરેકના ચહેરા ગોકુલ તરફ આંખો માંડીને બેઠા છે, અને લોકો એવા ઉતાવળા થઈ જાય નંદ મહોત્સવ કરવા. ચાલો ગોકુલ તરફ જઈએ. કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો રાજ્યામ ચોભયવંશ્યાનામ ચરિતમ પરમાદ્ભુતમ. હે ગુરુદેવ, અત્યાર સુધી સંક્ષિપ્તમાં આ બધી કથા કહી રહ્યા હતા, પણ હવે મારા ઈષ્ટ, મારા પ્રાણ પ્રેષ્ઠ, મારા આરાધ્ય એવા શ્રી કૃષ્ણની કથા આવે છે. હવે સંક્ષિપ્ત ન કરતા, હવે વિસ્તારથી કહેજો. યદોશ્ચ ધર્મશીલસ્ય, એ યદુરાજાના ધર્મશીલ વંશમાં પ્રગટ થયેલા પરમાત્મા શ્રી કૃષ્ણ, એની કથા. અને ભગવત કથા કોણ એવો આત્મઘાતી જીવ હશે જેને એમાં રુચિ ના આવતી હોય? નિવૃત્ત તર્ષૈરુપગીયમાનાત ભવૌ સદા ચોત્ર મનોવિરામાત કૌત્તમ શ્લોક ગુણાનુવાદાત પુમાન વિરજ્યેત વિના પશુગનાત. કોણ એવો આત્મઘાતી જીવ હશે જેને ભગવાનની કથામાં રસ ના આવે? પ્રશ્ન કરતા કહ્યું, કેવલ મારા ઉપર જ પ્રભુની કૃપા છે એમ નહીં, મારા પૂર્વજો ઉપર પણ પ્રભુની કેવી કૃપા. ન તરી શકાય એવું કૌરવ સૈન્ય સાગર કૃત્વા તરન વત્સ પદમ સ્મયત પ્લવાહ. વાછરડાનું પગ પડે ને ખાડો પડે અને ચાલતો ચાલતો માણસ સહજમાં ઓળંગી જાય, એમ મારા પિતામહો આ કૌરવ સૈન્યને ઓળંગી ગયા. પ્રશ્નો કર્યા પરીક્ષિત મહારાજે. પ્રશ્ન કરતા કહ્યું કે બલરામજી તો રોહિણી જીતથી પ્રગટ થયા, પછી દેવકીજીના પુત્ર કેમ કહેવાય? કૃષ્ણ વસુદેવજીનું ઘર છોડી વ્રજમાં કેમ વસ્યા? અને નંદાદી ગોપો સાથે ક્યાં ક્યાં નિવાસ કર્યો પ્રભુએ? વ્રજ તથા મધુપુરીમાં લઈને પ્રભુએ કઈ કઈ લીલાઓ કરી? કંસ તો મામા હતા, છતાં એમને કેમ માર્યા? દ્વારિકાપુરીમાં પ્રભુએ કેટલા વર્ષ નિવાસ કર્યો? પ્રભુની પત્નીઓ કેટલી હતી? ઘણા પ્રશ્નો કર્યા. બે હાથ જોડીને કહ્યું, યાદ આવ્યું એટલું પૂછ્યું, અને ઘણું બધું પૂછવાનું રહી ગયું છે. ગુરુદેવ, આપ તો દિલ ખોલીને વાત કરજો, આપ તો બધી જ કથાઓ કહેજો. મારા આરાધ્યની કથા હું સાંભળવા માંગુ છું. એવમ નિશમ્ય ભૃગુનંદન સાધુવાદમ વૈયાસકી સ ભગવાન અથ વિષ્ણુરાતમ. સ ભગવાન, મહાપ્રભુજી અર્થ કર્યો સુબોધનીમાં કે જયારે આવા પ્રશ્નો કર્યા ને એટલે સુખદેવજીની તો સમાધિ લાગી ગઈ ભગવાન. પ્રભુને થયું કથા અધૂરી ન રહી જાય, એટલે પ્રભુ સુખદેવજીના હૃદયમાં આવીને બિરાજી ગયા. એટલે હવેની કથા સુખદેવજી નહીં, ભગવાન પોતે કહેશે. અરે ભગવાનની કથા તો ગંગાજીની જેમ ત્રણેયને પાવન કરનારી, પૂછનાર, કહેનાર ને સાંભળનાર. ભૂમિ પર ભાર વધ્યો, ગાયનું રૂપ ધારણ કરીને પૃથ્વી આવી બ્રહ્માજી પાસે. બ્રહ્માજીએ કહ્યું કે તારા દુઃખને હું જાણું છું, ચાલ ક્ષીર સાગર પર જઈએ. પ્રભુને પુકાર કરી ક્ષીર સાગર પર આવ્યા. તત્ર ગત્વા જગન્નાથમ દેવ દેવ વૃષાકપિમ પુરુષમ પુરુષ સુક્તેન ઉપતસ્થે સમાહિતા. ધ્યાનમાં આવ્યા પરમાત્માને કહ્યું, દેવતાઓને કહો કે ભિન્ન ભિન્ન રૂપ ધારણ કરીને બ્રજમાં જાય, હું થોડા સમયમાં બ્રજમાં આવીશ. વસુદેવ અને દેવકીના વિવાહની કથા આવી, અને બધી જ જવાબદારી છે ભાઈ કંસના માથે.
દોડાદોડ કરીને વ્યવસ્થા કરે છે. અહંકારીને જવાબદારી આપો ને તો ગમે, પણ જ્યારે પોતાનું અહિત થતું દેખાય પછી કોઈની શરમ ન રાખે. બહેનને વળાવવા હું પોતે જઈશ. જ્યાં રથની લગામ પકડી અને આકાશવાણી થઈ, મૂર્ખ, તું જેને વળાવવા જાય છે ને એનો જ 8મો ગર્ભ તારો કાળ થશે. આંખો લાલ થઈ ગઈ, ચહેરાનો રંગ બદલાયો, ખડગ ખેંચ્યું કંસે, કેસથી પકડ્યા દેવકીજીને અને જ્યાં મારવા જાય વસુદેવજી હાથ પકડ્યો. અરે નાની બેનને મારીશ? નાની બેન તો દીકરી સમાન કહેવાય. તારી યશ, કીર્તિ, ધન, વૈભવ બધું સમાપ્ત થઈ જશે. તને 8મા ગર્ભનો ભય છે ને, હું તને વચન આપું છું, જેટલા બાળક થશે એટલા તને આપી દઈશ. વચને બંધાયા. 6 બાળક થયા. અરે મારો શત્રુ તો 8મો છે ને. નારદજીને થયું કે પાપનો ઘડો ભરાશે નહીં તો ફૂટશે કેમ? કંસને સમજાવ્યા, આમાં પહેલો કયો ને 8મો કયો, આ બધા દેવતાઓની ચાલ છે. કંસે 6 બાળકોને મારી નાખ્યા. 7માં આવ્યા શેષજી. માયાને આજ્ઞા કરી કે કર્ષણ કરીને રોહિણીજીના ગર્ભમાં પધરાવ્યા અને પ્રભુને પધારવાનો કાળ આવ્યો. 8.5 શ્લોકમાં 5 તત્વોની શુદ્ધિ બતાવી. પ્રભુ પધાર્યા છે. આજે પણ હવેલીમાં પણ જન્માષ્ટમી હોય ને ત્યારે આ 8.5 શ્લોકો બોલવામાં આવે. આવો 1-2 શ્લોકનું ગાન કરીએ. અથ સર્વ ગુણોપેત કાલઃ પરમ શોભનઃ યર્હેવાજર જન્મક્ષ શાંતક્ષ ગ્રહતારકમ દિશઃ પ્રસેદુર ગગનમ નિર્મલોડુગણોદયમ મહીમંગલ ભૂઇષ્ઠ પૂરગ્રામ વ્રજાકરા. ગ્રહ નક્ષત્રો અનુકૂળ થયા. પ્રભુને પધારવાનો કાલ આવ્યો. દિશાઓ દૈદીપ્યમાન થવા લાગી. યજ્ઞ કુંડમાંથી, શાંત રહેલા કુંડમાંથી અગ્નિ પ્રજ્વલિતો થવા લાગ્યા. વેદ મંત્રોના ઋષિઓ ગાન કરવા લાગ્યા. મંદ મંદ પવન વાવા લાગ્યો. આકાશમાં વાદળો ઘેરાયા. ગ્રહ નક્ષત્રો અનુકૂળ થયા. દેવતાઓ આવીને દુંદુભીઓના નાદ કરવા લાગ્યા. અપ્સરાઓ આવી કલાનિધિને કલા સમર્પિત કરવા લાગી. શ્રી गिरिधर आगे नाचूंगी, श्री गिरिधर आगे नाचूंगी. नाचे नाचे प्रिय रसी करी जाऊं, नाच नाच प्रिय रसी करी जाऊं. प्रेमी जन को जाचूंगी, श्री गिरिधर आगे नाचूंगी. મધ્યરાત્રિનો સમય થયો. તમદ્ભુતમ બાલકમં ભુજેક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદાયુધાયુધમ શ્રીવત્સ લક્ષ્મમ ગલસૌભિકૌસ્તુભમ પીતાંબરમ સાંદ્ર પયોદ સૌભગમ. ચતુર્ભુજ રૂપે નારાયણ કારાગૃહમાં પ્રગટ થયા. આખા એ કારાગૃહમાં તેજ વ્યાપી ગયું. પીતાંબરધારી છે, કૌસ્તુભ મણી છે. પૂર્વ જન્મને યાદ અપાવ્યું. મારા જેવું બીજું કોઈ નથી એટલે હું આવ્યો છું. વસુદેવજીને આજ્ઞા કરી, મને પધરાવીને લઈ જાઓ ગોકુળમાં, ત્યાં માયાનો જન્મ થયો છે ને અહીંયા પધરાવી લાવો. વાંસના ટોપલામાં રેશમી વસ્ત્ર બિછાવી પ્રભુને પધરાવ્યા અને જ્યાં માથે લીધા બધી બેડીઓ ખુલી ગઈ. દ્વારપાલ સુઈ ગયા, રસ્તાઓ મળી ગયા. ઠાકોરજી જેના માથે બિરાજે ને એને તો બધેથી રસ્તા મળી જાય. વસુદેવજી જાણે એક વૈષ્ણવ માથે ઝાંપીજી લઈને વ્રજયાત્રા કરવા નીકળ્યા હોય એમ ચાલ્યા છે. વચમાં યમુનાજી આવ્યા, ઉભરાઈ રહ્યા છે. ચરણ સ્પર્શ કરવાની ઈચ્છા છે. પ્રભુએ ચરણ પધરાવ્યા. ચરણ પંકજ રેણુ શ્રી યમને જુદે. ચરણોના સ્પર્શ કર્યા છે. સ્મુરદ અમંદ રેણુ ઉત્કટામ. જલ કરતા પણ જ્યાં રજ અધિક છે. આવ્યા ગોકુલમાં, માયાનો જન્મ થયો છે. લાલનને પધરાવ્યા, માયાને લઈને આવ્યા. કારાગૃહ બંધ થયું. અવાજ થયો માયાનો. દ્વારપાલોએ દોડતા જઈને સમાચાર આપ્યા, મહારાજ દીકરીનો જન્મ થયો છે. દોડતો દોડતો કંસ આવ્યો. પગથી લઈને પછાડવા જાય
આકાશમાં ગયા, અષ્ટભુજાડી માયા થયા. મૂર્ખ, તને મારનારો તો ક્યારનો બીજે પહોંચી ગયો છે. અને અહીંયા ગોકુલમાં પ્રભાત થવાની તૈયારી છે. આખી રાત મંગલ સ્વપ્નો નંદ બાબાને આવ્યા છે. મંગલ સૂચનો અને સંકેતો મળે છે. સુઈ જાય ને રાતના, સુઈ ગયા અને દેખાય સ્વપ્નમાં એક નાનકડું બાળક, ગુંગરાળા કેશ ને મોટા મોટા નેત્રો, હાથમાં માખણનો લોંદો લઈ નંદાલયના આંગણામાં છમછમ 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 દોડી રહ્યું છે. આંખ ખુલી જાય કે આ કોણ છે? જોયે તો રાતનું અંધારું, પાછા સુઈ જાય. સુઈ જાય ને પાછું સ્વપ્નમાં દેખાય મોટી મોટી નંદ બાબાની ગાયોને લઈ, ખભા ઉપર કાળી કામડી, હાથમાં લકુટી લઈ અને હટક હટક ચલાવતા કોઈ નંદાલય તરફ ગાયોને લઈને આવી રહ્યું. પાછી આંખ ખુલે ને થાય કે આ નાનકડું આવું સુંદર બાળક કોણ છે? પાછી આંખ લાગે ને દેખાય કે ગોપીઓની મધ્યમાં કોઈ સુંદર બાળક છમછમ છમછમ કરીને નાચી રહ્યું છે. ફરી આંખ ખુલે ને જુએ તો રાતનું અંધારું. આખી રાત મંગલ સ્વપ્નો દેખાયા છે. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી ગાયોની સેવા કરવા માટે નંદ બાબા પહોંચી ગયા છે. નંદ બાબાના બહેન સુનંદાજી ભાભીને ત્યાં બાળક થવાનું છે એટલે રહેવા આવ્યા છે. અને જ્યાં સુતિકા સદન પાસેથી નીકળ્યા અને પ્રભુના રડવાનો અવાજ સંભળાયો, દોડતા દોડતા સુનંદાજી સુતિકા સદનની અંદર ગયા અને જુએ તો યશોદાજી ગાઢ નિંદ્રામાં સૂતા છે અને એમની બાજુમાં નીલમણી અલૌકિક બાળક કિલકારીઓ કરી રહી છે. अरे यशोदा जाग, देख तेरे वहां प्रभु पधारे हैं. धन्य यशोदा भाग्य तिहारे, जिन ऐसो सुत जायो. ते बालक ने नहीं, ते तो परमात्मा ने जन्म आप्यो છે. અને યશોદાજી તો જાગ્યા અને લાલનને છાતીએ ચાપી લીધા. અરે મારે ત્યાં પ્રભુ પધાર્યા છે. સુનંદાજીના તો હૃદયમાં અરખમાં તો નથી, કોને જઈને વધાઈ આપું? દોડતા દોડતા રસોડામાં ગયા, મિશ્રીનો ડબ્બો ખોલ્યો, બંને મુઠ્ઠીમાં મિશ્રી ભરી લીધી. બાબા બધાઈ હે, બધાઈ હે, બધાઈ હે કરતા કરતા નંદ બાબા પાસે જાય. નંદ બાબા કહે પર કહા ભયો? અને નંદ બાબાને કહેવા લાગ્યા, હેરી હે નંદરાય કે આનંદ ભયો. શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. જે શ્રીના આ વચનામૃત તમને ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.